જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું સ્માર્ટ મીટરના વિરોધનો વંટોળ। રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લા સુધી પહોંચ્યો છે તેની। જી હા, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તારોમાં સ્માર્ટ મીટરો લગાવ્યા બાદ સામાન્ય પરિવારોને લાખોના બિલ આવતા જનતા માટે આ સ્માર્ટ મીટર સ્માર્ટ ચીટર સાબિત થઈ રહ્યા હોવાના દાવા સાથે શહેરી વિસ્તારોમાં આ સ્માર્ટ મીટર પ્રોજેક્ટનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ બની સ્માર્ટ મીટર પ્રોજેક્ટના વિરોધમાં આંદોલનનું રણસીંગું ફૂંક્યું છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ વાર્તા કર્યા બાદ આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટના વિરોધમાં આવેદન પાઠવવામાં આવ્યું છે। ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાની આગેવાનીમાં એક ડેલિગેશન કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું અને નાયબ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। આવેદન પાઠવતા આપના નેતા રાધિકા રાઠવાએ સ્માર્ટ મીટર પ્રોજેક્ટને રદ કરવાની સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ 300 યુનિટ પ્રતિ માહ વીજળી મફત આપવામાં આવે તેવી માંગ કરી હતી। મીડિયા સાથે વાત કરતા રાધિકા રાઠવાએ શું કહ્યું, ચાલો સાંભળીએ। આજ રોજ છોટાઉદેપુર કલેક્ટર ઓફિસ આમ આદમી પાર્ટી તરફથી સ્માર્ટ મીટર જે સરકારે લાગુ કર્યું છે એના વિરુદ્ધમાં મેં આવેદનપત્ર આપવા આવ્યા હતા। સ્માર્ટ મીટર જે આવ્યું છે એ ગરીબો માટે નુકસાનદાયક છે। અમે એ પણ રજૂઆત કરવા માંગીએ છીએ કે દિલ્હીમાં જેવી રીતે 300 મીટર ફ્રી વીજળી આપે છે એવી રીતે ગુજરાતમાં પણ 300 યુનિટ વીજળી આપે। સ્માર્ટ મીટર એટલે પ્રાઇવેટ કંપનીઝને જ ફાયદો થાય છે, આમાં ગરીબ પ્રજા પીસાય છે। જે રીતે યુનિટ્સ અને જેટલા લાખો રૂપિયા હમણાં આપણે જોયું કે એમને જે બિલ આવ્યું છે એ ગરીબ જનતા ક્યારથી ભરશે? અને વીજળી જે છે એ જરૂરિયાતની વસ્તુ છે। ફોન જેમ તમે એને રિચાર્જ કરાવો, ફોન આજે ચાલે ના ચાલે, નેટવર્ક આવે ના આવે થાય છે, પણ વીજળી તો જરૂરિયાતની વસ્તુ છે, તે દિવસે અને રાતે જરૂરી છે। જેમને ના ફાવે ને તાત્કાલિક વીજળી પતી જાય તો એ ગરીબ માણસ કે એમરજન્સીમાં એ જનતા કે પ્રજા શું કરશે? તો સરકાર આ સ્માર્ટ મીટર જે લાગુ કર્યું છે એના વિશે થોડું વિચારે અને એક પ્રોપર સિસ્ટમ એને લાગુ કરે। ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં। જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરઓ, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીજ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં। 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે। અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ। તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ, છોટાઉદેપુર। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।